અને ભગવદ અનુગ્રહ થયો. ભગવાનનું પ્રાગટ્ય થયું છે મથુરામાં. સુખદેવજી કે રાજન, સૌથી પહેલા ભગવાન વસુદેવ દેવકીના હૃદયમાં આવ્યા. કોણ વસુદેવ? જેની પ્રત્યેક ઇન્દ્રિયોમાં વિવેક છે એનું નામ વસુદેવ. દેવકી કોણ? જેની બુદ્ધિમાં ભગવદ અનુગ્રહથી દૈવત છે. અને ઘણીવાર તમે જીવનમાં જુઓ, જે ઘરની અંદર પુરુષમાં ધર્મ હશે, જે ઘરમાં પુરુષમાં ધર્મ હશે ને, તો ધર્મિષ્ઠ પુરુષમાં વિવેક એટલો બધો હશે કે કોઈ પણ નિર્ણય કરતા પહેલા 10 વાર વિચાર કરશે. પરિવારના લોકો ગમે તેમ કહે તો એમ ધીમે રહીને કે હમણાં 2 દિવસ રાહ જુઓ, પછી કંઈક રસ્તો કરીએ. દેવકી કોણ? જેની બુદ્ધિમાં દૈવત છે. આપણે બધા આપણે ભલે બધા કહેતા હોય કે બહેનોમાં બુદ્ધિ ના, વાત ખોટી સાહેબ. કોઈક વાર બહેનોની બુદ્ધિ પાસે તો ભાઈઓને પણ જય શ્રી કૃષ્ણ કરવા પડે. દીકરી કે દીકરા માટે પરિવારમાં ગમે તેટલું ગૂંચવાયું હોય ને, બધા જ મંડીને ઠાકે, પણ છેલ્લા ઉકેલ કોણ લાવે? દીકરી. અને ઘરના લોકો કે અમારા મોટા દીકરાની બહુ એટલી સુંદર આ બધી મુશ્કેલી હતી, એની બુદ્ધિથી અમારા પરિવારમાં શાંતિ થઈ. એટલે કોઈ દિવસ એવું ના વિચારો, જ્યારે ઠાકોરજીની હવેલીમાં કોઈ પણ મનોરથ હોય ને, અને તમે પ્રેમથી દર્શન કરવા જાઓ, અને દર્શન કરતા કરતા તમારા નેત્રમાં અશ્રુ આવે, હૃદય પુલકિત થઈ જાય, શરીરના રૂવાણા ઊંચા થઈ જાય, તમારી નિકટમાં કોણ ઊભું છે એ તમને ખબર પણ ના પડે. અને ક્ષણિક પછી એ બાજુવાળા તમને એમ કે બેન જય શ્રી કૃષ્ણ, જરા આગળ ખસો, તારે ખબર પડે કે હું ક્યાં છું. અને આમે તમે જુઓ કે મનોરથમાં બધા દર્શન કરવા ના જાય. દિવાળી હોય, કોઈ તહેવાર હોય કે મનોરથ હોય, એમ નહીં માનવાનું આવનાર બધા દર્શન કરવા જ આવે છે. ભાઈ, સમર્પિત શ્રેષ્ઠ વૈષ્ણવો મનોરથના દર્શન કરવા જાય, અને દિવાળીમાં મનોરથના દર્શન કરવા જાય, પણ 2 કામ થાય. અમુક બહેનો દર્શન કરવા જાય, અને અમુક બહેનો આગળ જે બેન ઊભા છે એની સાડી જોવા જાય. આગળ પેલા બેન દર્શન કરતા હોય ને, એટલે પાછળ ઊભા ઓ કલા નિકેતન